યુટ્યુબ પરિવારના દરેક મિત્રોનું મારા 21 દિવસ ચેલેન્જના આ 11મા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો આપ મિત્રોને ખબર જ છે કે સવાર તો રોજ એક સરખી જ હોય છે, પરંતુ મારે રોજ નવી શીખવાની આદત રોજ નવી હોય છે। તો સવાર થઈ જાય છે તો આજે થોડા દિવસથી મારે સવારે ઉઠતા થોડું લેટ થાય છે, કારણ કે સાંજે વિડીયો રેકોર્ડ કરવાનો અને તેને અપલોડ કરતા માટે સમય લાગે છે। અને કારણ કે હું નવો છું તો મારે ખાસ તો રેકોર્ડિંગ કરવામાં વધારે વાર લાગે છે, કારણ કે હજી જે આપણે કોન્ફિડન્સ જોઈએ તે હજી રેકોર્ડિંગમાં આવતો નથી। તો તેના કારણે વારંવાર રેકોર્ડિંગ કરવું પડે છે, ડિલીટ કરવું પડે છે, અને પછી છેલ્લે જે યોગ્ય લાગે તે સરસ રેકોર્ડિંગ હું આપ સમક્ષ રજૂ કરતો હોઉં છું। તો આજે મારી મમ્મીએ ઘરે સરસ ઘરનું છાશ અને માખણ બનાવ્યું હતું, અને આજે ચૂંટણીનો દિવસ છે તો સવારથી જ લોકો મતદાન કરવા માટે બૂથ ઉપર આવી ગયા હતા। તો હું તેનું જોવા માટે કે ભાઈ કેવું મતદાન ચાલી રહ્યું છે અને ગામમાં કેવું વાતાવરણ છે, તો તે જોવા માટે હું શાળામાં પહોંચી જાઉં છું, અને ત્યારબાદ જોવું છે કે ભાઈ કેવું મતદાન છે, કેવા પક્ષનું અત્યારે હાલ જોર ચાલી રહ્યું છે। તો તે જોયા બાદ હું ઘરે આવું છું, ને આજે અમારે એક ભાઈનું 650 વર્ષનું શ્રીમંતના સીધાનું લિસ્ટ આવવાનું હોય છે, તો તેની તૈયારી માટે લાગી જઈએ છીએ। તો જેટલું બને તેટલું ઘરથી તૈયાર થાય તેવી વસ્તુ અમે આલતા હોઈએ છીએ। તો ચણાની દાળને સૌપ્રથમ તો તાપમાં સૂકવવા માટે મૂકી દઈએ છીએ, કારણ કે ચણાની દાળમાં રહેલું ભેજના કારણે તેમાં થોડી હવા લાગતી હોય છે, જેથી દળવામાં થોડો પ્રોબ્લેમ થાય છે। તો તેના કારણે પોળી કર્યા બાદ જે પણ સામાન દુકાનોમાંથી કાઢવાનો હોય તો તે લિસ્ટ પ્રમાણે તૈયાર કરી દઈએ છીએ, અને તેને તૈયાર કરી તે જવાબદાર વ્યક્તિને સોંપી લિસ્ટનું કામ પૂરું કરીએ છીએ। અને આજે ગામમાં એક લગ્નનો પ્રસંગ હોવાથી ત્યાંનું નૃત્ય હતું, તો હું તૈયાર થઈને ત્યાં જમવા માટે જાઉં છું। તો ત્યાંથી જમી ઘરે આવી જોઉં છું કે ભાઈ શાળામાં મતદારમાં લાઈન ઓછી હોય છે, તો હું પ્રથમ તો મતદાન કરીને આવું છું, અને ત્યારબાદ આરામ કરવા જઈએ છીએ। અને એટલામાં મોબાઈલને લાગી ગઈ હોય છે ભૂખ, તો તેને પણ ચાર્જિંગમાં મૂકી બીજું કામમાં લાગી જઈએ છીએ। તો મમ્મીએ કાલે જે આમ પન્નાનો રસ બનાવ્યો હતો, તો તેની સરસ મજા માની આપ જોઈ શકો છો કે અમારા જૂના પાડોશી એવા રાહીબા આજે અમારા ઘરે આવ્યા હતા। તો મમ્મી અને અમારા બીજા પાડોશી ઘરે આવ્યા હતા, અને તેઓ ભલે કેટલી ગરમી હોય છતાં પણ તેઓ પોતાની વાતોમાં મશગુલ હતા। અને તેમ જોતાં જોતાં આજે સાંજ પડી જાય છે, અને બીજો એક ગામમાં પ્રસંગ હતો સાંજે મોડવડીનો, જે અમારા એક કુટુંબી ભાઈનો હતો। તો તેમાં જે આપણી ફરજ હોય કે ભાઈ ત્યાં રસોડા ઉપર જવાનું અને જે પણ આપણે કામ આપે તે જવાબદારીથી પૂરું કરવાનું। તો હું કાઉન્ટર ઉપર ઊભો થઈ જાઉં છું અને જે કાર્ય હોય છે તે પૂર્ણ કરું છું। તો ત્યાંથી હું 2 ઠંડા ગ્લાસ છાશના પીને ત્યારબાદ ઘરે આવું છું, અને આજે ખૂબ ગરમી હોય છે, તો તે પછી દુકાનનું જે પણ બંધ કરવા માટેના વધારાનો સામાન હોય છે તેને સરસ ગોઠવી ત્યારબાદ દુકાન બંધ કરીએ છીએ, અને મારા દિવસનું છેલ્લું કાર્ય હોય છે પેપ્સી અને જે ફ્રીજમાં ઠંડુ સામાન હોય તેને ભરવા।